સાવલી પોલીસે મહારાષ્ટ્ર અને તમિલનાડુની સંયુક્ત નાયડુ ત્રિચી ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ સાવલી સહિત આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા અને મહેસાણા જેવા જિલ્લાઓમાં વાહનોના કાચ તોડી બેગ લિફ્ટિંગ અને ચોરી જેવી અનેક ઘટનાઓમાં સંડોવાયેલી હતી. પેટ્રોલિંગ દરમિયાન એક્ટિવા પર શંકાસ્પદ હાલતમાં મળેલા 2 ઇસમોને પીછો કરી પકડી પાડવામાં આવ્યા હતા. પૂછપરછમાં આરોપીઓ મહારાષ્ટ્ર અને તમિલનાડુના હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની પાસેથી ચોરીનું એક્ટિવા અને ₹10,000 રોકડા કબજે લીધા છે. આરોપીઓ સામે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવતા ટોટલ 5 જેટલા ગુનાઓ અત્યારે એમના વિરુદ્ધમાં દાખલ થયેલા છે. જે વડોદરા ગ્રામ્યનો સાવલી પોલીસ સ્ટેશનનો એક ગુનો છે. આ ઉપરાંત ડેસર પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે. આણંદ જિલ્લાનો ઉમરેઠ, વડોદરા શહેરનો જવાહરનગર અને આણંદ જિલ્લાના ભારત પોલીસ સ્ટેશનમાં પણ ગુના આ પ્રકારની એમોવાળા દાખલ થયેલા છે. આ જે ગેંગ છે એની મોડસ ઓપરેન્ડીની જો આપણે વાત કરીએ તો આ ગેંગ જે છે એ કોઈ પણ તમે ઉભા હોય કોઈ વ્યક્તિ એની જેકેટ ઉપર કંઈ ગંદુ નાખી દેતા હોય છે, કાં તો કંઈ તમારા પૈસા પડી ગયા છે એ રીતે એમને કહેતા હોય છે, કાં તો આ એમ કે પ્રકારે જે માણસોનું એ લોકો ધ્યાન ભટકાઈને એમના ગાડીના કાચ તોડીને કંઈક બેગ લિફ્ટિંગ કરવાની આ લોકો એમો ધરાવતા હોય છે. અને સાવલી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ફર્ધર આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. થેન્ક યુ. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.